આલ્ફા કોચિંગ ક્લાસીસની અંદર એક 5મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોત બાદ જિલ્લા શિક્ષણ વિભાગે જે રીતના કોચિંગ ક્લાસીસ ઉપર સ્થળ ઉપર જે ઇન્સ્ટ્રક્શન કર્યું અને લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 31 સ્કૂલની અંદર એમનું લિવિંગ સર્ટિફિકેટ એટલે એનું રજીસ્ટ્રેશન બોલતું હતું અને અહીંયા જસદણની અંદર એક સાહેબ ભૂતિયા સ્કૂલ ચાલુ હતી. જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રીતના નિષ્પક્ષ કામગીરી કરી એ આવકારદાયક છે. ક્યાંક ને ક્યાંક આવી રાજકોટની અંદર ઓછામાં ઓછી 15 થી 20 આવી ડમી સ્કૂલો ચાલુ છે. સામાન્ય રીતના એલએન એકેડમી હોય, એજ્યુનોવા હોય કે નવોદય અને બાલાચડીમાં અભ્યાસ કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામ દેતા વિદ્યાર્થીઓને આ જ રીતના એડમિશનની પૂરી ફી લઈ અને એલસી રાખવા માટે અલગથી ફી દેવામાં આવે છે. મારી પાસે અનેક એવા પુરાવા ભૂતકાળમાં આવ્યા ત્યારે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું. આ માત્ર રાજકોટ પૂરતો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતની અંદર આવી રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે બાલાચડી છે, નવોદય છે, સૈનિક સ્કૂલ છે, એ જ રીતના જેડબલઈ નીટની તૈયારીઓ કરતા કોચિંગ ક્લાસો એ વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી લઈ અને લિવિંગ સર્ટિફિકેટ રાખવા માટે અલગ સ્કૂલો અલગ એની ફી અલગથી વસૂલતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક ડમી સ્કૂલનું એક મોટું સ્કેમ છે, જેમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મીઠી નજર હેઠળ આ ચાલતું હોય તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે. રાજકોટની અંદર જ વાત કરવામાં આવે તો એલએન એકેડમી વર્ષોથી હજાર વિદ્યાર્થીઓની 4 લાખ ફી લઈ અને લિવિંગ સર્ટિફિકેટના અલગથી 40,000 રૂપિયા લે છે. અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને એના વાલીઓ ઉપર મોટું ભારણ છે. અને રાજ્ય સરકારના નિયમ મુજબ જો આવી કોઈ કોચિંગ પકડાય અને જે સ્કૂલની અંદર રજીસ્ટ્રેશન હોય આ બંનેના રજીસ્ટ્રેશન અને એની સ્કૂલની માન્યતાઓ રદ થાય. જે રીતના જિલ્લા શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું કે 31 રાજ્યની અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન આવ્યા છે, તો આ 31 સ્કૂલોની માન્યતા રદ થવાના નિયમ છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્યના શિક્ષણ વિભાગ આ સ્કૂલોની માન્યતા રદ કરે કે પછી રોલ જે રીતના ભૂતકાળથી ચાલતું તે ચાલુ રહેશે. માન્યતા રદ થવી જોઈએ, કારણ કે સતત તપાસ થઈ છે, એક વિદ્યાર્થીનું મોત થયું છે, ત્યારબાદ જે રીતના આલ્ફા વિદ્યા સંકુલની અંદર એ કોઈ કોચિંગ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ જેમ જેલમાં હોય તેમ 2 મહિના સુધી તેમના વાલી સાથે વાતે કરવા દેવામાં આવતી નથી. અને જે વિદ્યાર્થીની તબિયત ખરાબ થઈ અને બેદરકારીથી મોત થયું તેના પડઘા આખા ગુજરાત અને અમરેલી જિલ્લામાં ખાસ પડ્યા હતા. એટલે ખાસ કરીને અમારી તો સ્પષ્ટપણે માંગ છે કે આવા જેલ ટાઈપ જે કોચિંગ ડમી સ્કૂલો ચાલે છે અને જેને રજીસ્ટ્રેશન આ વિદ્યાર્થીઓના લીધા છે કે વિદ્યાર્થી હાજર નથી પરંતુ તેને લિવિંગ સર્ટિફિકેટ એને પાસ આગલા ધોરણમાં મોકલે છે, એ સ્કૂલોની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ તો એની માન્યતા રદ થવાનો જોગવાઈ છે. પરંતુ મારા ખ્યાલ મુજબ હજુ સુધી ગુજરાતની આવી કોઈ સ્કૂલ ઉપર માન્યતા રદ સુધીના પગલાં લીધા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આમાં રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ જ પ્રોત્સાહન આપતું હોય, જેને લીધે દિવસે ને દિવસે આવી રાજ્યની અંદર ડમી અને ભૂતિયા સ્કૂલોની સંખ્યા વધી રહી છે અને તેનું સીધું ભારણ એ ક્યાંક ને ક્યાંક વાલીઓ ઉપર પડી રહ્યું છે. આલ્ફા એ કોચિંગ ક્લાસ છે. આલ્ફા એવી કોઈ સ્કૂલ છે જ નહીં. કોઈપણ કોચિંગ ક્લાસને શિક્ષણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી અને શિક્ષણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવેલ હોય શિક્ષણ તંત્રને સીધું આમાં કોઈ તપાસનો રૂલ નહોતો. પોલીસ તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની યાદી પોલીસ તંત્ર દ્વારા અમને આપવામાં આવી હતી એ યાદીમાંથી અમે જે વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હોય એનું સંશોધન કર્યું હતું. તેમાં જુદા જુદા જિલ્લાઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં જુદી શાળાઓમાં આ વિદ્યાર્થીઓના નામ છે તેવું અમને જાણવા મળ્યું હતું. જે શાળાઓમાં એડમિશન ડમી એડમિશન, કારણ કે ત્યાં હાજરી એની નથી બોલતી, એડમિશન બોલે છે, તો આને લઈને શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી કરશે? બીજા જિલ્લાની અંદર શિક્ષણ વિભાગ તરીકે હું પોતે કોઈ એવી કાર્યવાહી ન કરી શકું, પરંતુ અમે નિયામક કચેરીમાં આ બાબતનો મેલ મોકલી આપેલો છે. નિયામક કચેરી દ્વારા બીજા જિલ્લાઓને આની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને એના દ્વારા આગળની કાર્યવાહી થશે. કેટલી શાળાઓ આવી છે શહેર જિલ્લામાં? રાજકોટની વાત કરવામાં આવે આલ્ફા સ્કૂલ બાદ રાજકોટ જિલ્લામાં સ્કૂલોના નામ આવ્યા છે, એ સાથે સાથે બીજા જિલ્લાઓની પણ સ્કૂલોના નામ આવેલા છે. બધા જિલ્લાઓમાંથી દાખલા તરીકે અમદાવાદમાં 8 છે, અમરેલીમાં 95 વિદ્યાર્થીઓ છે, અરવલ્લીની અંદર 10 વિદ્યાર્થીઓ છે, કે સોમનાથના 48 વિદ્યાર્થીઓ છે, જુનાગઢના 29 વિદ્યાર્થીઓ છે. આમ જુદા જુદા જિલ્લાના જુદા જુદા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણતા હતા
એમની પોતાની જે સ્કૂલ હશે એ સ્કૂલ ખાતે એમની હાજરીના જે પ્રશ્નો છે એ શિક્ષણ તંત્ર દ્વારા નિયામક કચેરી દ્વારા જુદા જુદા જિલ્લાઓને જે સૂચના મળશે ત્યારે એની ચકાસણી કરવામાં આવશે. સર, રાજકોટ શહેર જિલ્લાની જે સ્કૂલોના નામો આવ્યા છે તો એમને કોઈ નોટિસ અથવા તો એમની સામે કોઈ કાર્યવાહી? એમની પહેલાં હાજરીની ચકાસણી અમારે કરવાની થાય, જે અમે અમારી રીતે કરી રહ્યા છીએ અત્યારે. સર, આખું કઈ રીતે ચાલતું, કઈ રીતે હોય છે આ લોકો જે એડમિશન ક્લાસ બીજું કરે એવું હોય છે, કઈ રીતે ચાલતું છે તપાસમાં? એ હજી તપાસનો વિષય છે. તપાસમાં શું બહાર આવે છે એના આધારે નક્કી થઈ શકશે. અત્યારે સાહેબ આ સંકુલ ચાલુ છે કે બંધ છે? કોઈ ખ્યાલ નથી અત્યારે હાલ અમને, કારણ કે આ સંકુલ જે છે એ અમારા અંડરનું અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ છે જ નહીં. સંકુલ બંધ કરવા માટે કોઈ આદેશ હોય? અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ જ નથી આ. હું કેવા આધારે આદેશ કરી શકું? સર, આ જેમાં કેટલીક ગ્રાન્ટેડ અને કેટલીક સરકારી શાળાના વિદ્યાર્થીઓના નામ આવ્યા છે, તો આ શાળાઓની સામે કોઈ પગલાં લઈ શકાય છે કે એમની? વિદ્યાર્થીઓની હાજરી સંદર્ભમાં શાળાઓ સામે જે પગલાં લેવાના થતા હશે એ શિક્ષણ તંત્રની સૂચનાઓ જે પ્રકારનો હશે એના આધારે અમે લઈશું. સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે આમાં વિદ્યાર્થીઓની હાજરી ખોટી રીતે પુરાઈ હતી કે નહોતી પુરાઈ એ ચકાસણીનો વિષય છે. રાજકોટ જિલ્લાની જ્યાં સુધી બાબત છે ત્યાં સુધી આ ચકાસણી અમે અમારી કક્ષાએથી કરી રહ્યા છીએ. અત્યારે તપાસ ચાલે છે તો ટ્યુશન ક્લાસ છે એને બંધ કરાવવા માટે કોઈ કાર્યવાહી થશે? શિક્ષણ વિભાગમાં અંડરમાં ટ્યુશન ક્લાસીસ આવતા જ નથી. હું વારંવાર રિપીટેડલી આ કહી રહ્યો છું કે શિક્ષણ વિભાગના અંડરમાં ટ્યુશન ક્લાસીસને નિયંત્રણ કરવાની કોઈ પ્રક્રિયા છે નહીં, કે ટ્યુશન ક્લાસીસની મંજૂરીની પ્રક્રિયા શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી નથી. તો આ કામ અમે ન કરી શકીએ. સર, એક વાત એવી પણ છે કે આ પ્રકારના કોચિંગ ક્લાસ છે એ શાળાઓની સાથે ગેરકાયદે જોડાણ કરતા હોય છે, એમને કમિશન આપતા હોય છે અને ત્યારબાદ આખી પ્રવૃત્તિ ચાલતી હોય છે, એમાં વાલીઓ પણ સહમત હોય છે, હોઈ શકે? આ તપાસનો વિષય છે. તપાસ વગર એમનું કોઈ પણ નિવેદન આપવું એ મારા માટે યોગ્ય નથી.